સુરત શહેરમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો નવસારી જિલ્લા સરપંચો સાથે સંવાદ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદ થયો. સંવાદ કાર્યક્રમમાં સુરત મેયર સહિત સુરતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. સાથે ભાજપના કોર્પોરેટરો, નવસારી જિલ્લાના સરપંચો, નવસારીના સાંસદ સાથેના પ્રસંગો બાબતે ચર્ચા કરી. નવસારી ગામના સરપંચોએ સી.આર. પાટીલ સાથે અનુભવો બાબતે વક્તવ્યો આપ્યું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહ્યા. નાયબ મુખ્યમંત્રીએ પણ નવસારી સાંસદ બાબતે તેમના વિકાસના કાર્ય બાબતે જણાવ્યા અનુભવો. મનરેગા યોજનાનું નામ બદલી જી રામજી યોજના કરવા બાબતે સી.આર. પાટીલે ચર્ચા કરી. નાના મોટા તમામ પ્રકારના શ્રમિકોને રોજગારી મળે તે માટેની જી રામજી યોજનામાં લાભ મળશે, સી.આર. પાટીલે કહ્યું. નવસારી જિલ્લાના મનરેગા યોજનાના જમા થયેલ 18 કરોડ ફંડમાંથી વોટર હાઉસિંગ 30% ઉપયોગમાં લેવાશે, સી.આર. પાટીલે કહ્યું. નવસારી જિલ્લાના છેવાડાના નાના ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા માટે વાહનો આપવામાં આવશે. આ સાથે સી.આર. પાટીલે કહ્યું કે નમસ્કાર. આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ દ્વારા અમે જે સ્તરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ છે, એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં, તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે, એવા પણ નામનો ઉમેરો કરે. એ રીતે અમે એને સ્તરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી, એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે. જલ સે નળ સે જલ અને જળ સંચયની જે યોજનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે, એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય. દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને, એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે. લગભગ 18 કરોડ રૂપિયા 31મી માર્ચ પહેલા નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે. એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ કર્યું છે. પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને CSR ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે. અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે, એમાં નવસારી જિલ્લામાં, નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે, પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા. તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ, થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે. કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે, એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે. મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે. અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે.